આજે આપણે જોશું ક્લોનિંગ વાહકો। હવે વાહક છે એનું કામ શું છે? તો કે વિદેશી ડીએનએને યજમાન સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો કે વાહક। અને વાહક વિના પુનઃસંયોજિત ડીએનએ છે એ મેળવવો મુશ્કેલ છે અથવા તો મેળવી જ નથી શકાતો। હવે તમે જોયું હતું કે પ્લાઝમિડ છે એ વાહકની જેમ વર્તે છે। આ ધારો કે કોઈ પ્લાઝમિડ છે, એમાં હું વિદેશી ડીએનએને જોડતી હતી, જેને પરિણામે મને યજમાનમાં આવી અનેક નકલો પ્રાપ્ત થતી હતી અને આ પ્રોસેસને હું કહેતી હતી ક્લોનિંગ। પણ ધારો કે આ કોઈ ઈ કોલાઈનો બેક્ટેરિયા છે, એમાં આવી રીતે મેન જે જનીન દ્રવ્ય આવેલું છે એ છે ન્યુક્લિઓઇડ। અને બીજું રીંગો જેવી રચના આવેલી છે એ છે આપણું પ્લાઝમિડ। હવે પ્લાઝમિડ છે એ સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે। એ ન્યુક્લિઓઇડના નિયંત્રણ હેઠળ સ્વયંજનન પામતું નથી, પરંતુ તે પોતાની રીતે આપમેળે તે સ્વયંજનન પામી શકે છે। હવે આપણે ક્લોનિંગની પ્રોસેસ મેળવવી હોય ત્યારે આપણે શું કરીશું? તો કે પ્લાઝમિડ છે, વાહક છે, એમાં આપણે વિદેશી ડીએનએને જોડશું, જેને પરિણામે એવી અનેક નકલો આપને પ્રાપ્ત થશે। પણ હવે એક ક્વેશ્ચન રહ્યો કે આપને સ્વાભાવિક છે કે જેટલા પ્લાઝમિડ હશે બેક્ટેરિયાના કોષમાં, મને એટલી જ નકલો પ્રાપ્ત થશે। જો કોઈ પ્લાઝમિડમાં એક કે બે જ હશે, કોઈ બેક્ટેરિયામાં એક કે બે જ પ્લાઝમિડ હાજર હશે, તો મને શું મળશે? તો કે મને એક અથવા તો બે જ નકલો મળશે। પણ કેટલાય એવા પ્લાઝમિડ છે કે જે 15થી 100 સુધી એટલાય પ્લાઝમિડ ધરાવે છે। પ્રતિ કોષ, એક બેક્ટેરિયલ કોષમાં 15થી 100 જેટલા પ્લાઝમિડ આવેલા હોય, તો સ્વાભાવિક છે કે કોઈ જે વિદેશી ડીએનએ છે એ હું વાહકમાં નાખીશ, એટલે મને એની 15થી 100 જેટલી કોપી છે એ મને મળી શકશે। હવે આ એક વાહક તરીકે આપણે વાત કરી પ્લાઝમિડની, પણ પ્લાઝમિડ જેવું જ હજી એક વાહક તરીકે વર્તે છે, એ છે બેક્ટેરિયોફેજ। હવે આ બેક્ટેરિયોફેજ એ શું છે? તો કે એક વાયરસ જ છે, એ તમને ખબર જ છે, જે બેક્ટેરિયા ઉપર એટેક કરે છે। આ છે કોઈ બેક્ટેરિયા, તો જે વાયરસનું જનીન દ્રવ્ય છે એ બેક્ટેરિયામાં આવી જશે અને હવે અહીંયા એની હજારોની સંખ્યામાં કોપીઓ છે, એટલે કે એની નકલો છે એ તમને પ્રાપ્ત થશે। કારણ કે વાયરસનું જે ડીએનએ છે એને જ આ બેક્ટેરિયા છે પોતાનું સમજી લેશે અને આપોઆપી સ્વયંજનન કરતું રહેશે, જેને પરિણામે મને ઘણી બધી સંખ્યામાં એવી નકલો મળી શકશે। તો આવી રીતે વાહક છે એમાં બે તરીકે હું લઈ શકું, એક તો પ્લાઝમિડને પણ લઈ શકું અને બીજું કે બેક્ટેરિયોફેજને પણ લઈ શકું। હવે આ બેક્ટેરિયોફેજનો હું તમને એક વિડીયો બતાવું, એ તમને પહેલાં પણ બતાવેલો જ હતો મેં। जब छूती है तू दिल में बजती गिटार जवानी तेरी बिजली की तार जवानी तेरी बिजली की तार जब इस तारीख से चढ़िया बुखार। અને અત્યારે જે ક્લોનિંગ વાહકો બનાવવામાં આવે છે એ એવા બનાવવામાં આવે છે કે જેથી એ વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં અને તેમજ બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં તે સહાયતા પ્રાપ્ત કરે। એટલે કે જ્યારે કોઈ આ વિદેશી ડીએનએ હોય અને બીજું હશે વાહક ડીએનએ, આ બંને જોડાઈને શું બનાવે છે? પુનઃસંયોજિત ડીએનએ। હવે જ્યાં સુધી હું કોઈ વિદેશી ડીએનએ છે એને હું પ્લાઝમિડમાં દાખલ નહીં કરું, ત્યાં સુધી આ પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થયું ગણાશે નહીં। તો આવી રીતે આ ક્લોનિંગ એક વાહક જ છે, જે શું કરે છે? તો કે બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતતાની પસંદગીમાં પણ એ સહાયતા કરે છે।
અને આ માટે વાહક છે એમાં પણ કેટલી એવી વિશેષતાઓ હોવી જોઈએ કે જેના કારણે ક્લોનિંગને માટે સક્ષમ હોય. એમાં જોઈએ તો સ્વયંજનનની ઉત્પત્તિ, પછી બીજું આપેલ છે પસંદગીમાન રેખક, ત્રીજું છે ક્લોનિંગની જગ્યાઓ, પછી આપેલું છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહકો. તો આ 4 છે કે જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, ક્લોનિંગ થવા માટે સાનુકૂળતા પૂરી પાડે છે. જો આ 4માંથી ગમે તે એક વસ્તુમાં પણ કોઈ પણ પ્રકારની ગડબડી હોય તો ક્લોનિંગ છે એ થઈ શકશે નહીં. તો આપણે જોશું ક્લોનિંગ માટેની સાનુકૂળતા જે 4 છે. ક્લોનિંગ માટેની સાનુકૂળતા, એમાં પહેલું છે સ્વયંજનનની ઉત્પત્તિ. બીજું છે પસંદગીમાન રેખક. ત્રીજું છે ક્લોનિંગ જગ્યાઓ. અને ચોથું છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહકો. એમાં આપણે પહેલું જોશું ક્લોનિંગ માટેની સાનુકૂળતામાં પહેલું આપણે જોશું સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. આ સ્વયંજનનની ઉત્પત્તિ મેં તમને પહેલાંય કીધું હતું કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે ત્યાં જ વિદેશી ડીએનએનો ટુકડો છે એ શૃંખલાની સાથે જોડાય છે અને તો જ યજમાન કોષની અંદર તે સ્વયંજનન કરી શકે છે. જો હું વિદેશી ડીએનએનો ટુકડો છે એ પ્લાઝમિડમાં સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનની જગ્યાએ ગમે તે જગ્યાએ જોડી દઈશ તો કદાચ આખી જિંદગી વહી જશે, પણ મને જે મારે પ્રોડક્ટ મેળવવી છે એટલે કે જે નિપજ મેળવવી છે એ મને ક્યારેય પણ મળશે નહીં. એટલે મેન તો એ કે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન, જેને શોર્ટમાં કહેવાય છે ORI, એટલે કે ઓરિજિન ઓફ ધ રેપ્લિકેશન. જ્યાં સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હશે ત્યાં જ હું તે વિદેશી ડીએનએને જોડીશ તો જ એનું સ્વયંજનન થઈ શકશે. અથવા તો કે સ્વયંજનનની ઉત્પત્તિ જ્યાંથી થાય છે એની આજુબાજુમાં હું કેક જોડીશ તો પણ સ્વયંજનન થવાની શક્યતાઓ છે. હવે સ્વયંજનન થવાને માટે ઉત્પત્તિ સ્થાનની સાથે જોડવું એ તો એટલું જ જરૂરી છે, પણ એની સાથે સાથે હું કયા વાહકમાં એને જોડું છું. દાખલા તરીકે આગળ જ તમે જોયું કે અમુક એવા પ્લાઝમિડ છે કે જેમાં મને પ્રતિ કોષ 1 કે 2 જ નકલો મળે છે. તો ભાઈ મને જેમાં મેં જોડેલું છે એમાં મને 2 જ નકલો પ્રાપ્ત થઈ, પ્લાઝમિડની મને 2 જ નકલો પ્રાપ્ત થઈ. તો આનું ડીએનએ છે એનું શું થશે તો કે પ્રત્યાંકન થશે અને mRNA બનશે. આનું ભાષાંતર થશે અને પછી બનશે પ્રોટીન. તો અહીંયા મને મળતી નિપજ છે ઓછી મળશે. પણ જો હું કોઈ એવો વાહક પસંદ કરું, કોઈ એવો પ્લાઝમિડ પસંદ કરું કે જેમાં પ્રતિ કોષ ઘણી બધી સંખ્યામાં મને પ્રોડક્ટ છે, નિપજ છે એ મને મળી શકે. એટલે આપણે કયા પ્રકારના પ્લાઝમિડ છે એનો ઉપયોગમાં લઈએ છીએ એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે, કારણ કે તો જ એમાં ક્લોનિંગ છે એના પરિણામે આપને ખૂબ મોટી સંખ્યામાં નિપજ મળશે. હવે બીજું છે પસંદગીમાન રેખક. હવે જેવી રીતે ORIની જરૂર હતી, સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનની જરૂર હતી, એ જ રીતે જરૂર છે પસંદગીમાન રેખકની. આ પસંદગીમાન રેખક છે એનું જો અહીંયા તમને
પસંદગીમાન રેખક, એટલે કે સ્વાભાવિક છે કે એને જેની જરૂર હશે એને જે આવવા દેશે, બાકી નાવને આવવા દેશે નહીં. તો મેન તો આ પસંદગીમાન રેખક છે એનું કાર્ય શું હશે? તો કે અપરિવર્તનીય. એનું કાર્ય શું હશે? તો કે અપરિવર્તનીય અને પરિવર્તનીય વચ્ચે. તો આમ પસંદગીમાન રેખક છે એનું કાર્ય શું છે? તો કે અપરિવર્તનીય અને પરિવર્તનીય વચ્ચે ભેદ પારખવાનું. દાખલા તરીકે તમે જો તો આ કોઈ છે નોર્મલ બેક્ટેરિયા, આને હું કહી દઉં નોર્મલ બેક્ટેરિયા. હવે આ જે બીજો બેક્ટેરિયા છે એમાં વિદેશી ડીએનએ એડ કરેલું છે. આ બેક્ટેરિયા છે એમાં શું છે? તો કે વિદેશી ડીએનએ ઉમેરાયેલું છે. તો ભાઈ હું પસંદગીમાન રેખકની મદદથી જાણીશ કે મારે ક્યાં બેક્ટેરિયા જરૂરી છે અને ક્યાં બેક્ટેરિયા જરૂરી નથી. જે બેક્ટેરિયામાં વિદેશી ડીએનએ ઉમેરાઈ ગયું છે મારે એ જ બેક્ટેરિયા જરૂરી છે, એટલે કે આ બેક્ટેરિયાને હું કેવા કહીશ? તો કે પરિવર્તનીય. મારે આ જ બેક્ટેરિયાની જરૂર છે અને આના ઉપર જ હું આગળ ક્લોનિંગની પ્રોસેસ કરીશ. જ્યારે આ નોર્મલ બેક્ટેરિયા છે જેમાં કોઈ પણ પ્રકારનું વિદેશી ડીએનએ છે ઉમેરાણું નથી, મારે એ બેક્ટેરિયાનું કોઈ પણ પ્રકારનું કામ નથી. અહીંયા એક તમને શબ્દ આપ્યો છે રૂપાંતરણ. આ રૂપાંતરણ એટલે કે ડીએનએના ખંડોને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે, એ પ્રક્રિયાને કહેવાય છે રૂપાંતરણ. આ આપણે આગળ ભણીશું આના વિશે. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ડીએનએ છે એને યજમાનમાં પ્રવેશ કરાવાય છે અને પ્રક્રિયાને કહેવાય છે રૂપાંતરણ. એટલે કે ડીએનએના ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. હવે પસંદગીમાન રેખક, અહીંયા આપણે ઘણા બધા એવા પ્રતિજૈવિક દ્રવ્યો છે એટલે કે એન્ટીબાયોટિક છે જેનો ઉપયોગ હું પસંદગીમાન રેખકની જેમ હું એનો ઉપયોગ કરીશ પસંદગીમાન રેખક તરીકે. એમાં તમને ઉદાહરણ આપ્યા છે કે એમ્ફિસિલિન, ક્લોરોમેફિકોલ, ટેટ્રાસાયક્લિન અને કેનામાઇસિન. આ બધા જ છે પ્રતિજૈવિક દ્રવ્યો છે અને જે પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. એટલે કે એ જાણવામાં મદદ કરશે કે કોણ પરિવર્તનીય છે અને કોણ અપરિવર્તનીય છે. તો પસંદગીમાન રેખક છે એનો ઉપયોગ શું છે? તો કે કોણ પરિવર્તનીય છે અને કોણ અપરિવર્તનીય છે. એ જાણવા એમ્ફિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, પછી છે ટેટ્રાસાયક્લિન, તથા કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો અથવા તો એન્ટીબાયોટિક જેને તમે ઇંગ્લિશમાં કહો છો એ ઉપયોગી છે. હવે મારે જાણવું છે કે કોણ છે એ પરિવર્તનીય છે અને કોણ અપરિવર્તનીય છે. તો હું શું કરીશ? તો કે એને સંવર્ધન માધ્યમમાં ઉછેરીશ. હવે આ કોઈ છે એ નોર્મલ બેક્ટેરિયા છે, બરોબર? અને આ કેવા છે? તો કે જેમાં વિદેશી ડીએનએ છે એ ઉમેરાયેલ ગયું છે, એટલે કે કેવા છે? રૂપાંતરણ પામેલા છે. હમણાં જ કીધું ને કે ડીએનએને યજમાનમાં પ્રવેશ કરાવવું, વિદેશી ડીએનએને યજમાનમાં પ્રવેશ
એ પ્રક્રિયાને શું કહેવાય તો કે રૂપાંતરણ. તો આ જે બીજા બેક્ટેરિયા છે એ કેવા છે? રૂપાંતરણ પામેલા છે. એમાં વિદેશી ડીએનએ છે એ મેં એડ કરેલો છે. તો હવે મારે જાણવું છે તો હું શું કરીશ? દાખલા તરીકે આ રૂપાંતરણ છે પામેલા છે એટલે કે ડીએનએનો ખંડ મેં એડ કરેલો છે અને એ ડીએનએના ખંડ તરીકે મેં કોને એડ કર્યું હશે તો કે પ્રતિજૈવિક દ્રવ્યોને. એટલે કે આને મેં પ્રતિજૈવિક દ્રવ્ય આપેલું છે અને આ પ્રતિજૈવિક દ્રવ્ય હું લઈ લઉં એમ્ફિસિલિન. તમે કોઈ પણ લઈ શકો. મેં પ્રતિજૈવિક દ્રવ્ય એમ્ફિસિલિન છે એ આને આપેલું છે એટલે કે એના દ્વારા એ રૂપાંતરણ પામેલા છે. હવે આને શું કરીશ તો કે એક સંવર્ધન માધ્યમ લઈશ. આ છે આપણું સંવર્ધન માધ્યમ અને જેમાં હું કોનું માધ્યમ રાખીશ તો કે એમ્ફિસિલિનનું. તો શું થશે તો કે આ નોર્મલ બેક્ટેરિયા છે એની પાસે એન્ટીબાયોટિક એમ્ફિસિલિન નથી. એમાં એ ડીએનએનો જે ખંડ છે વિદેશી ડીએનએનો મેં જે ખંડ નાખ્યો કે જે એમ્ફિસિલિન માટે એમ્ફિસિલિનના ઉત્પાદનને માટે આગળ જતા જવાબદાર બનશે એ ખંડ આમાં આવેલો નથી. જ્યારે આ રૂપાંતરણ પામેલ બેક્ટેરિયા છે એમાં એમ્ફિસિલિન જે ઉત્પન્ન થશે એનો ખંડ આવેલો છે જેને પરિણામે આ બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામી શકશે નહીં. જ્યારે આ રૂપાંતરણ પામેલા બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામી શકશે. તો મારે એ જ તો જોતું હતું. મારે આ રૂપાંતરણ પામેલા બેક્ટેરિયા છે એ જ જોતા હતા. હવે આગળની પ્રોસેસ છે એ હું આના ઉપર જ કરીશ. એટલે કે આ પસંદગીમાન રેખક છે મને ખૂબ જ ઉપયોગી છે. એનાથી હું જાણી શકું છું કે કોણ બેક્ટેરિયા મારા કામના છે અને કોણ બેક્ટેરિયા મારા કામના નથી. હવે અહીંયા એક સરસ તમને આકૃતિ આપી છે અને એ આકૃતિ કોની છે તો કે ઈ કોલાઈના વાહકને આપેલી છે. અને ઈ કોલાઈ બેક્ટેરિયા છે એ આ બધી જ પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે એને કોઈ પણ પ્રકારનું અવરોધન નથી. એ બધા જ પ્રકારની આ પ્રતિજૈવિક દ્રવ્યો છે એ ધરાવે છે. ઈ કોલાઈ કોષ આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. શું કામે અવરોધન કરતા નથી તો કે દાખલા તરીકે હું આ પ્લાઝમિડ લઈ લઉં જે છે ઈ કોલાઈનો. તો એની પાસે આ બધા જ પ્રકારની એમ્ફિસિલિન, ક્લોરામાઇસિન, પછી ટેટ્રોસાયક્લિન આ બધા જ પ્રકારની પ્રતિજૈવિક દ્રવ્ય એની આગળ છે જેને પરિણામે જ્યારે પણ પસંદગીમાન રેખકમાં એને હું નાખીશ ત્યારે એમાં વૃદ્ધિ પામશે. એની અંદર એ જીન આવેલા છે એટલે. અને જે પણ બેક્ટેરિયામાં એ જીન આવેલા નહીં હોય એ શું કરશે તો કે એની વૃદ્ધિ છે એ અવરોધાઈ જશે અને એને ત્યાંથી અલગ કરી શકીશ. હવે અહીં તમને આકૃતિ આપેલી છે જે ઈ કોલાઈના ક્લોનિંગ વાહક છે અને એનું નામ તમને આપ્યું છે PBr322. આ છે ઈ કોલાઈના વાહકનું નામ છે. હવે આ તમને MCQમાં પૂછાઈ શકે કે આનું નામ નિર્દેશનમાં કોણ ક્યાં આવેલું છે એ તમને પૂછી શકે. તો આ માટે એક શોર્ટ રીત હું તમને આપું. પહેલાં તો એ કે આમાં ટોટલ ખાના કેટલા આપેલા છે તો કે 8. અને જો કદાચ તમે 8 ખાના ના દર્શાવો પણ નામ નિર્દેશન જે છે એ બરોબર હોય તો પણ ચાલે. એવું જરૂરી નથી કે ભાઈ એક ખાનું મૂકીને મારે અહીંયા જ દર્શાવતું અહીંયા જ દર્શાવતું. ના ભાઈ, એવું કાંઈ પણ હોતું નથી. ખાલી નામ નિર્દેશન છે યાદ હોવા જોઈએ કે કોણ ક્યાં આવે છે. હવે અહીંયા તમને એક શબ્દ કીધો છે કે આ રોપ જે આપેલું છે જે શું છે તો કે પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે. એ જે રોપ રિજિયન આપેલું છે એનું કામ શું છે તો કે પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે. હવે અહીંયા ઓરિજન સ્થાન આપેલું છે. પછી ઓરિજન એટલે આ કયું સ્થાન છે તો કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થતી હશે એ સ્થાન છે. પછી PHT1, PVU1, EcoRI, CLA1, HIND3, BAMH1,
ટેટ્રાસાયક્લિન અને એમ્ફિસિલિન આ બે પ્રતિજૈવિક દ્રવ્યો છે જેને શોર્ટમાં આપેલા છે, અને આ છે એ સાલ 1. તો હવે આને યાદ કેમ રાખવા? તો એના માટે હું તમને એક સ્ટોરી કહું. જે બધા નામ છે એને યાદ રાખવાને માટે હું એક સ્ટોરી કહું છું. એ સ્ટોરી છે બે ફ્રેન્ડની. એક તો છે અમન અને બીજા એના ફ્રેન્ડનું નામ છે પ્રશાંત પવાર. હવે આ બે ફ્રેન્ડ છે 8 વાગે ઉઠ્યા. સામાન્ય રીતે તમે વોચમાં જુઓ તો જ્યારે 8 વાગે ત્યારે કાંટો અહીંયા આવે, અને એ છે આપણું ORI, એટલે કે જ્યાંથી ઓરિજન ઓફ રેપ્લિકેશન, જ્યાંથી સ્વયંજનન થાય છે એ આ સાઇટ છે. કોની? તો કે PBR 322. આ એક વાહક છે ઇકોલાઈનો વાહક છે જેનું નામ છે PBR 322. તો એ બે ફ્રેન્ડ છે અમન અને પ્રશાંત પવાર, એ બે ઉઠી ગયા. તો આ એમ્ફિસિલિન રજિસ્ટન્ટ છે એ કોણ છે? અમન. અને PST એટલે કે પ્રશાંત, અને આ PVU જેની અટક છે પવાર. હવે એ બે 8 વાગે ઉઠી ગયા. શું કામે? તો કે એને ઇકોલોજીના ક્લાસમાં જવું હતું. ICORI એને મેં કહી દીધું ઇકોલોજી, અને CLA 1 જેને મેં કીધું ક્લાસ. અને ક્લાસ હતો ઇકોલોજીનો ક્લાસ હતો. પણ ત્યાં જે ટીચર હતા એને શેમાં ભણાવતા હતા? તો કે હિન્દીમાં. હવે આ TTR જે છે આપણા ટીચર, ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ, ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય. પણ આ ટીચર છે એનું નામ શું છે? તો કે બ્રાહ્મીન, એટલે કે BAMH, જેને હું કહી દઈશ બ્રાહ્મીન સલમાન. આ સલમાન છે એની અટક છે. એ ટીચર હતા જેનું નામ હતું બ્રાહ્મીન સલમાન. હવે આ અમન છે એને આ બ્રાહ્મીન સલમાનનો લેક્ચર બહુ જ પસંદ આવ્યો. એ તો કે ભાઈ હું ફરીથી એનો લેક્ચર ભરીશ. પણ હવે જે આ પ્રશાંત પવાર હતો એને લેક્ચર ગમ્યો નહીં. એને શું કીધું કે હું રોપ એટલે કે લટકવું, હું રસ્સીથી લટકી જઈશ, પણ હું આ સનનો લેક્ચર ભરીશ નહીં. એટલે અહીંયા મેં બધે તમે જો તો 111 છે, સિવાય કે હિન્દ 2 જે ઉત્સેચક છે ત્યાં જ તમે 3 લીધેલું છે. બાકી બધે આપણે 1 જ લેવાનું છે. એ વિશે કોઈ કન્ફ્યુઝન નથી. પણ અહીંયા એક 2 લીધેલું છે. શા માટે? તો કે એને આપણે કેવી રીતે યાદ રાખશું? તો કે આ પ્રશાંત પવાર છે એને બીજી વાર લેક્ચર ભરવો નથી. એટલે એનો છે આ 2, PVU 2, બરોબર. અને રોપ એટલે કે લટકવું. એને એવું કીધું પ્રશાંત પવારે કે આ સનનો લેક્ચર ભરું એનાથી તો હું લટકી જવું સારું. હવે આ શોર્ટ કી છે જેને તમે યાદ રાખજો, અને આ નામ નિર્દેશન ના ભૂલાય એનું પણ ખાસ ધ્યાન રાખજો. MCQમાં એકાદ માર્ક્સ આવતો હોય એ માટે.